જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની ચેનલ શ્રીજી સત્સંગમાં। આજે આપણે સાંભળીશું ભાદરવા માસના શુક્લ પક્ષમાં આવતી વામન એકાદશીની કથા। તો ચાલો સાંભળીએ વામન એકાદશીની કથા। યુધિષ્ઠિર મહારાજે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે હે કેશવ, ભાદરવા માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે? તેના દેવતા કોણ છે? એની વિધિ શું છે તે મને કહો। ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે રાજન, એ એકાદશીને વામન એકાદશી કહેવાય છે। એ જયંતી એકાદશીના નામે પણ ઓળખાય છે। શયન કરતા ભગવાન વિષ્ણુએ આ દિવસે પડખું ફેરવ્યું હતું, તેથી તેને પરિવર્તન એટલે કે પરિવર્તિની એકાદશી પણ કહેવામાં આવે છે। આમ આ એકાદશી વામન, જયંતી, પરિવર્તની આ ત્રણ નામે ઓળખાય છે। એના દેવતા ભગવાન વામન છે। એ દિવસે જે મનુષ્ય વામન એકાદશીનું વ્રત કરીને ભગવાન વામનનું પૂજન કરશે એના સઘળા પાપોનો નાશ થશે અને સ્વર્ગલોકમાં જશે। એ દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠીને નિત્ય કર્મ કરીને સ્નાન વગેરેથી પવિત્ર થઈને ભગવાન વામનની ભક્તિભાવપૂર્વક પૂજા કરવી જોઈએ। એ દિવસે ઉપાસના કરીને ધાર્મિક કથાઓ તેમજ પુરાણોના આખ્યાનો વાંચવા કે સાંભળવા જોઈએ। જો એ ન બની શકે તો સતત નામ સ્મરણ તો અવશ્ય કરવું જોઈએ। એ રાત્રે જાગરણ કરવું જોઈએ। જાગરણ દરમિયાન ધૂન, ભજન, કીર્તન વગેરે વાજિંત્રો સહિત આયોજન કરવું જોઈએ। બીજે દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવીને યથાશક્તિ દાન દક્ષિણા વગેરે દેવું જોઈએ અને ત્યાર પછી પોતાના કુટુંબી સાથે, આમંત્રિત મિત્રો સાથે તેમજ સગા સંબંધીઓ સાથે બેસીને પ્રસન્ન ચિત્તે ભોજન કરવું જોઈએ। આ સાંભળી યુધિષ્ઠિરે પૂછ્યું કે હે ભગવાન, આપે મહાન શક્તિશાળી બલિને કેવી રીતે જીત્યો તે કથા મને કહો। ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે ધર્મરાજા, પૂર્વે ત્રેતા યુગમાં બલિ નામે અત્યંત શક્તિશાળી દૈત્ય હતો। તે મારો પરમ ભક્ત હતો। તે હંમેશા નિયમિત રીતે મારી સેવા પૂજા અને ભક્તિભાવપૂર્વક મારી સેવા કરતો હતો। તે દૈત્ય ઉત્તમ વિધિથી કોઈ પણ પ્રકારની ખામી વગર મોટા મોટા યજ્ઞો કરતો હતો। એ ઉપરાંત અનેક વ્રતો નિયમપૂર્વક કરીને પૂર્ણ શ્રદ્ધાથી એ મારી આરાધના કરતો હતો। તેથી તે મારો ખૂબ જ પ્રિય ભક્ત હતો। પણ એને પોતાની અખૂટ શક્તિનું ખૂબ જ અભિમાન હતું। પોતાના બળથી એણે બધા જ લોકો અને દેવતાઓને જીતી લીધા હતા અને એ શક્તિ દ્વારા એણે ઇન્દ્રને પણ પરાજિત કર્યો હતો, તેમજ ત્રણેય લોકને પોતાને આધીન કરી લીધા હતા। બલિ પોતાના આવા બળને લીધે અહંકારી બની ગયો હતો। એ ત્રણેય લોકના ઐશ્વર્યને ભોગવતો હતો। આથી દુઃખી થયેલા દેવતાઓ મારી પાસે આવ્યા અને પોતાનો ઉદ્ધાર કરવા માટે નમ્ર વિનંતી કરવા લાગ્યા। એમની વાત વિગતથી સાંભળ્યા પછી એમને આશ્વાસન આપતા મેં કહ્યું કે આપ ચિંતા ન કરો, હું તમારું દુઃખ અવશ્ય દૂર કરીશ। હે ધર્મરાજ યુધિષ્ઠિર, રાજનીતિના 4 ઉપાયો કહ્યા છે: સામ, દામ, દંડ અને ભેદ। આમાંથી પહેલા 3 ઉપાયો વડે એ બળવાન બલિ દૈત્યને જીતી શકાય તેમ ન હતો। તેથી મેં ભેદ અપનાવ્યો। મેં વામન સ્વરૂપ ધારણ કર્યું અને કપટ કરીને તેની પાસેથી માત્ર 3 જ ડગલા મૂકી શકાય એટલી જમીન દાનમાં માંગી। પરંતુ એના ગુરુ શુક્રાચાર્ય મને ઓળખી ગયા અને બલિ દૈત્યને જમીન દાનમાં આપતા અટકાવતા બોલ્યા કે હે રાજન, આ તો વામન સ્વરૂપે પધારેલા ભગવાન વિષ્ણુ પોતે જ છે। તમને છેતરીને તમારી પાસેથી સઘળી જમીન મેળવી લેવા તેઓ અહીં આવ્યા છે। માટે તમે જમીન સિવાય બીજી કોઈ વસ્તુનું દાનમાં માંગવાનું કહો। આ સાંભળી રાજા બલિ ધીરજથી હસતા હસતા પોતાના ગુરુ શુક્રાચાર્યને કહેવા લાગ્યા
કે હે ગુરુજી, મેં ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે જ આ યજ્ઞનો આરંભ કર્યો છે. જો સ્વયં વિષ્ણુ ભગવાન જ દાન લેવા પધાર્યા હોય તો હું ઘણો જ ભાગ્યશાળી છું. હું મારા જીવન સહિત સર્વસ્વ એમને આપી દેવા ઈચ્છું છું. આમ કહી એ બળવાન બલિ દૈત્યે મને નમસ્કાર કરીને દાન દેવાનું વચન આપ્યું. ત્યાર પછી મેં વામન રૂપ તજીને અતિ વિરાટ રૂપ ધારણ કર્યું. મારો દેહ વધતો જ ગયો. મારું આ વિરાટ રૂપ જોઈને બળીને ઘણું જ આશ્ચર્ય થયું અને સંપૂર્ણ ભક્તિભાવપૂર્વક એ મારી પ્રાર્થના કરવા લાગ્યો. બધા જ દેવો, સૂર્ય, ચંદ્ર, ગ્રહો તથા બધા જ નક્ષત્રો, શેષનાગ વગેરે બધા જ અનેક પ્રકારે મારી સ્તુતિ કરવા લાગ્યા. મેં બલિનો હાથ પકડીને કહ્યું, પહેલે ડગલે પૃથ્વી, બીજે ડગલે સ્વર્ગ પ્રાપ્ત થયા. હવે ત્રીજું ડગલું ક્યાં મૂકું? મારું ત્રીજું ડગલું મૂકવા માટે તું મને ક્યાં જગ્યા આપે છે? આ સાંભળી બલિએ નમ્રતાપૂર્વક કહ્યું કે હે પરમેશ્વર, આપના દર્શન કરીને હું ખરેખર ધન્ય થઈ ગયો છું. બીજે ક્યાંય જગ્યા ન હોય તો કૃપા કરીને આપ આપનું ત્રીજું ડગલું મારા મસ્તક પર મૂકો. એમ કહીને એણે પોતાનું મસ્તક મારી સમક્ષ ધર્યું. એ મારો પરમ ભક્ત હતો, છતાં એના મસ્તક પર પગ મૂકીને હું એને પાતાળમાં લઈ ગયો. એ મારી શરણે આવ્યો. આથી પ્રસન્ન થઈને મેં કહ્યું, હે બલિ, હું તારી પાસે જ રહીશ. આ પ્રકારે હે રાજન, ભાદરવા માસના શુક્લ પક્ષની આ એકાદશી પાવન એકાદશીનું વ્રત કરનાર સર્વ પ્રકારના સુખ ભોગવીને અંતે મુક્તિને મેળવે છે. આ એકાદશીનું મહાત્મય સાંભળનાર, વાંચનાર સૌ કોઈ સર્વ પાપોમાંથી છૂટી જાય છે. આ એકાદશીની કથા શ્રવણ કરવા માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે ભાદ્રપદ શુક્લ પક્ષ વામન એકાદશી કથા સંપૂર્ણમ. મિત્રો, આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. જય શ્રી કૃષ્ણ.